અબડાસાના ધારાસભ્ય પ્રદ્યુમનસિંહ જાડેજા સામે ધમકીના ખોટા આક્ષેપો બાબતે મુસ્લિમ સમાજના આગેવાનોએ ધારાસભ્યનું સમર્થન કર્યું હતું। આ ઘટના સાથે સમાજને કોઈ લેવા દેવા નથી। યાકુબ મુતવાનો અંગત મામલો છે। અમે ટ્રાન્સપોર્ટ એસોસિએશન સાથે ટ્રક ઓનર્સ એસોસિએશન સાથે સંકળાયેલા છીએ અને પ્રદ્યુમનસિંહ જાડેજાના સમર્થનમાં છીએ। તેઓ મુસ્લિમ સમાજના આગેવાનો જ અબડાસાના ધારાસભ્ય પ્રદ્યુમનસિંહ જાડેજાની કાર્યાલય પહોંચી સમર્થન જાહેર કર્યું હતું। 2 દિવસ પહેલા ઢોરો ગામના યાકુબ મુતવા દ્વારા અબડાસા ધારાસભ્ય પ્રદ્યુમનસિંહ જાડેજા દ્વારા ધમકી અપાઈ હોવાનો વિડીયો વાયરલ કરાયો હતો। જે વિડીયો સાથે અને ઘટના સાથે નખત્રાણા મુસ્લિમ સમાજને કોઈ લેવા દેવા નથી। આ તેમનો અંગત મામલો છે। અમે તમામ મુસ્લિમ આગેવાનો પ્રદ્યુમનસિંહ જાડેજાના સમર્થનમાં છીએ। પ્રદ્યુમનસિંહ જાડેજા દ્વારા સતત નાની સમાજો સાથે સુમેળભર્યા સંબંધો રહ્યા છે। કાયમ લોક વિકાસના કાર્ય કરે છે, ત્યારે આ ઘટના યોગ્ય નથી અને આવા બેબુનિયાદી આક્ષેપો પણ કરવા જોઈએ નહીં તેવું પણ અગ્રણીઓએ જણાવ્યું હતું। ઘટના સાથે સમાજને લેવા દેવા નથી અને સમાજને વિશ્વાસમાં પણ લીધું નથી। જે હમણાં જે 2 દિવસથી વાત ચાલુ છે તો હકીકતમાં એ જે કર્યું છે યાકુબ મુતવા અને બીજા કે 2-4 જણા અહીંયા નખત્રાણા નથી, ભુજના છે કે ક્યાંના છે અમે ઓળખતા નથી। અહીંયા નખત્રાણા તાલુકાવાળા એના સાથે કોઈ સંબંધ નથી અને જે કર્યું છે ખોટું કરે છે। બાકી રહી વાત ગાડીઓની ટ્રકની, તો બાપુ પાસે 2 ગામો જે માલધારીઓ હતા, ગામના માણસો હતા, લોકલ એ પણ આવતા અને ડ્રાઈવરો પણ આવતા। બાપુએ વેચલો રસ્તો કાઢી આવા પરથી ભાકરચાથી કરોલપીરથી આ મારા થઈને વેચી રસ્તો કાઢી, જે કોઈ રસ્તો કોઈ ગામને નડતર નથી। એ રસ્તામાંથી ગાડી જાય તો કોઈ નડતર નથી અને અમે જે છે બધા બાપુની સાથે છીએ, બાપુના સપોર્ટમાં છીએ અને આ જે કર્યું છે એ ખોટું કર્યું છે, એના અમારા નખત્રાણા તાલુકા મુસ્લિમ સમાજને કોઈ લેવા દેવા નથી। આ જે હમણાં થોડીક ધંધા વાળે લેખો તો ભલે ને રસ્તા બારે લેખો તોય ભલે, આજ 2 દિવસ ત્યાંથી આ ધમાલ ચાલી રહી છે। થોડીક મોબાઈલમાં પણ આવે છે, સોશિયલ મીડિયામાં આવે છે, આ શું ઘટના છે એ અમને કોઈ નથી। જે ભાઈ સામે ફરિયાદ કરી એ અમને કોઈ અમારી નખત્રાણાની સમાજને કોઈને ખબર નથી કે ભાઈ શું વાત છે। ઠીક છે, આ ધંધાબારામાં જે છે એ તો આજથી મહિનોની પહેલા કલેક્ટર ઓફિસે અમે ગયા હતા, ત્યારે પણ બબ્બા મને ફોન કર્યો હતો, હું પણ સાથે ગયો હતો। ત્યારે પણ અમે રસ્તાની માંગ હતી કે ભાઈ જો કોઈને નડતર ન થાય એ બહાર રસ્તા કાઢી દો। બાકી આ હમણાં જે ફરિયાદ થઈ કે શું બાપુને આપણે આ ભાઈ જે સામે ફરિયાદી શું બોલાચાલી થઈ અમને એમાં કોઈ પણ ખબર નથી ને કોઈ પણ અમને એમાં વાંધો નથી। બાકી રહી વાત આવી કે બાપુ તો વર્ષોથી ટ્રક એસોસિએશનમાં હું એના સાથે પણ આજથી લગભગ 25 વર્ષ થયા હું એના સાથે ધંધામાં સક્રિય છું, ટ્રાન્સપોર્ટના બારામાં। કોઈ રીતે કોઈ એવી વાત હોય, આપણી સમાજની વાત હોય કે એસોસિએશનની વાત હોય તો દરેક સમાજને ભેગા કરી હલીમલી કરે છે। બાકી આ જે વસ્તુ હમણાં બની છે એ અમારી સમાજ અહીંયા નખત્રાણા તાલુકાની કે નખત્રાણા ગામની અમને કોઈ આમાં વિશ્વાસમાં લીધો નથી, અમને કોઈ ખબર નથી। આ સાથે જો શાંતિ આપણે 2 વર્ષ કહી છે કે તમે શાંતિ જાળો, બાપુને આપણે એ જ અપીલ કરી છીએ ને જે ભાઈ સામે ફરિયાદ કરી છે એને પણ એ અપીલ કરી છે કે આપણે સમાજના આગેવાન બેસી એનો રસ્તો કાઢીએ। બસ એ જ હું બધાને કહેવા માંગુ છું। તમામ મુસ્લિમ સમાજના આગેવાનો આજે પ્રદ્યુમનસિંહ જાડેજા સાહેબની ઓફિસે, એમએલએ સાહેબની ઓફિસે આવ્યા છીએ અને જે આ મેટર 2 દિવસથી ચાલી રહેલ છે યાકુબ મુતવા અને પ્રદ્યુમનસિંહ જાડેજા વચ્ચે, એ ખરેખર વાત છે એ નિજી છે, એ લોકોનો અંગત છે। આ સાથે કોઈને સમાજને કોઈ લેવા દેવા નથી। રહી વાત આ ટ્રક એસોસિએશનની મેટર છે, ટ્રક એસોસિએશન માટે બાપુને કોઈએ રાવ આપી હશે, રસ્તા બાબતે હતી, તો એ બાબતે જે પણ આ કાલે કે પરમ દિવસે જે પ્રતિક્રિયા આપવામાં આવી ફરિયાદનું કે જઈ અને એનામાં કોઈ મુસ્લિમ સમાજને કોઈ વાંધો નથી। અમે હર હંમેશા ટ્રક એસોસિએશન સાથે છીએ, બાપુ સાથે છીએ અને ખોટી રીતે બાપુનો કોઈ કંગનગત ન થાય અને કોઈ પણ જવાન સર્કલ છોકરાઓ ઉતાવળ ન કરે। અગર કોઈ પણ આવી ઉતાવળ કે ઓલું થાય તો અમે પણ બાપુ સાથે છીએ। કોઈ પણ મહેરબાની કરીને આ વાતને જે છે એ વાત ખરેખર નિર્જી છે અને યાકુબ મુતવાએ જે કર્યો ખરેખર એ એને પોતાનું અંગત હતું, એનામાં અમને કોઈ સમાજને ક્યાં વિશ્વાસમાં લીધો નથી અને આ બાબતમાં અમે કોઈનો પણ આજે જાહેર કરીએ છીએ કે નખત્રાણા લઘુમતી સમાજ, મુસ્લિમ સમાજ આજે તમામ બાપુને ઓફિસે આવી અને એમને સમર્થન આપીએ છીએ અને ટ્રક એસોસિએશનવાળા ધંધા સાથે પણ સંકળાયેલા છીએ। અમારા લોકો પણ ઘણા સમયથી બાપુના વ્યવહારો છે અને અમારા વિસ્તારના છે, વડીલ તરીકે એમનું સન્માન રાખીએ છીએ। એટલો કઈ